ગુજરાતના લોક લાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહીસાગર જિલ્લાની દીવડા મોડેલ સ્કૂલમાં ઉપસ્થિત રહીને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો છે। શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે મુખ્યમંત્રીને સાફો પહેરાવીને ભાવભીનું સ્વાગત કર્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાળ મંદિરથી લઈને ધોરણ 9 અને 11 વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓને શાળામાં પ્રવેશ અપાવીને કન્યા કેળવણી અંતર્ગત શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી। તેમણે વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, પેન અને પુસ્તકો આપીને પ્રોત્સાહિત કર્યા। દીવડા કોલોની ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આંગણવાડીમાં 5 વિદ્યાર્થીઓ, બાલવાટિકામાં 21 વિદ્યાર્થીઓ, ધોરણ 9માં 131 વિદ્યાર્થીઓ અને ધોરણ 11માં 165 વિદ્યાર્થીઓનો પ્રવેશ સાથે કુલ 322 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારની નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજના વિશે વાલીઓને માહિતગાર કરીને આ યોજનાઓની મદદથી દીકરીઓને ભણવામાં રાજ્ય સરકાર કેટલી મદદ કરી રહી છે તેની જાણકારી આપી। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવની પહેલને બિરદાવીને તેમણે કહ્યું કે શાળા પ્રવેશોત્સવથી આપણું ગુજરાત શિક્ષિત અને દીક્ષિત થઈ રહ્યું છે। આ શાળા પ્રવેશોત્સવની શરૂઆત આપણા સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે ગુજરાતની ધુરા સંભાળી અને એ સમયે મોદીજીએ જ્યારે આ રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે એમને જ્યારે શિક્ષણની ચિંતા કરી, શિક્ષણનો ચાર્ટ જોયો અને એ સમયે જે પહેલા ધોરણમાં એડમિશન લેતા બાળકો ધોરણ 7-8 સુધી પહોંચતા 37% ડ્રોપ આઉટ થતા હતા। એની વિશેષ ચિંતા કરીને એમાં એમને મોદી સાહેબે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત 2002 થી 2003માં શરૂઆત કરી। આજે આપણે 22 વર્ષ પૂરા કરીને 23મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ। ડ્રોપ આઉટ રેશિયો 35%થી ઘટી ના આજે 85% જે 0.85% જેટલો થયો છે। એટલે 1% કરતા પણ નીચે આ જે ડ્રોપ આઉટ રેશિયો થયો છે એનો લાભ આપણને મળી રહ્યો છે ને આજે વિદ્યાર્થીઓ જેણે શાળામાં પ્રવેશ લઈ અને આગળ વધ્યા છે એનો લાભ પણ સમાજને મળી રહ્યો છે।